નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે પ્રકરણ નંબર 5 નવું પ્રકરણ છે એ આપણે ચાલુ કરશું. ગરીબી. હવે ગરીબી છે એ આપણા અર્થતંત્ર અંદર પણ કે વર્તમાન સ્થિતિની અંદર છે એ જોવા આપણને મળે છે. અને આજે જે ગરીબી છે આપણી એ ગરીબી તો કે આપણા દ્વારા માનવ સર્જિત સમસ્યાઓ છે એ આપણે ગણાવી શકાય છે. શા માટે આપણે માનવ દ્વારા સર્જિત સમસ્યાઓ ગણાવી શકાય? તો કે ભારત દેશ નહીં પરંતુ વિશ્વની અંદર આ સમસ્યાઓ છે એ પ્રવર્તી અથવા તો જોવા મળતી આપણને જોવા મળે છે. દેશની અંદર જોવા જાય તો કે વસ્તી વધારો આપણે જોવા મળે છે. સતત ને સતત શું થતું જાય છે તો કે વસ્તીના પ્રમાણની અંદર વધારો થતો જાય છે. હવે વસ્તીના પ્રમાણની અંદર વધારો થાય તો એના કારણે શું જોવા મળશે તો કે બેરોજગારી અંદર વધારો થશે. વસ્તી વધારો થાય છે તો વસ્તી વધારા સાથે શું થશે તો કે બેરોજગારીની અંદર શું થાય તો કે વધારો થશે. શા માટે બેરોજગારી વધારો થાય? તો કે જેટલા પ્રમાણની અંદર જે આપણો વસ્તી વધારો થાય છે એ પ્રમાણે આપણા દેશની અંદર રોજગારી તકોનું એટલું સર્જન કરી શકાતું નથી. એટલા માટે જે શું જોવા મળે તો કે બેકારી એ બેરોજગારી પ્રશ્ન છે, બેરોજગારીનો વધારો છે એ જોવા મળે છે. હવે જે લોકોને અર્ધ બેરોજગાર તો કે સાવ એને રોજગારી મળતી નથી તો એનું જીવન ધોરણ પણ કેવું હશે? નીચું. ન્યૂનતમ સપાટી કરતા પણ કેવું હશે જીવન ધોરણ તો કે એનું નીચું. અને પોતાની પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહી જતા હોય કે જરૂરિયાતો હોય જે સંતોષી ન શકતા હોય એને આપણે શું કહેવાય છે? ગરીબાઈ. એટલે કે ગરીબાઈની અંદર વધારો થયેલો આપણે જોવા મળે છે. ક્યારે તો કે દેશની અંદર વસ્તીમાં વધારો થાય છે એની સાથે બેરોજગારીનો વધારો થાય અને સાથે બેરોજગાર ગરીબાઈની અંદર વધારો આપણને જોવા મળે છે કે એમને કોઈ પણ જાતનું કામગીરી મળતું નથી. કામગીરીની ઈચ્છા છે પરંતુ એને કામ મળતું નથી એટલે બેકારીમાં વધારો થાય છે. અને કંઈ કમાતા ન હોય, આવકનું કોઈ સાધન ન હોય, પોતાની પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહી જતો હોય તો એને આપણે શું કહેવાય છે? ગરીબાઈ છે એ આપણે જોવા મળે છે. એ આપણા દેશને વિશ્વની સમસ્યાઓ છે એ આપણે ગણાવી શકાય. આમ આપણે જોવા જઈએ તો કે સમાજનો એક મોટો વર્ગ છે એ પોતાની પાયાની જે લઘુત્તમ જરૂરિયાતો છે એનાથી વંચિત રહી જતો આપણને જોવા મળે છે. એમાંથી ભારત દેશ પણ બાકાત નથી. ભારત દેશની અંદર પણ ગરીબાઈ આપણી એમાં વધારો જોવા મળે છે. મોટા ભાગના જે વિકાસમાન દેશો છે એટલે કે ભારત જેવા જે વિકાસમાન દેશો છે એની અંદર પણ માથાદીઠ આવકનું પ્રમાણ કેવું જોવા મળે છે? નીચું જોવા મળે છે. અને સાથે વાત તો કે આવકની અસમાન વહેંચણી થયેલી જોવા મળે છે. તો માથાદીઠ આવકનું પ્રમાણ નીચું અને આવકની અસમાન વહેંચણીને કારણે તે મોટા ભાગના જે વસ્તી છે એ શેમાં રહે છે તો કે ગરીબાઈ રેખાની જે જીવન છે એ ગુજારતા આપણને જોવા મળે છે. એનું જીવન ધોરણ છે એ નીચું જતા આપણે જોવા મળે છે કે જીવન જરૂરિયાતની જે કે ચીજ વસ્તુઓ છે એનાથી વંચિત રહી જતા આપણને જોવા મળે છે. આ ઉપરાંત તો કે જે ગરીબી રેખા નીચે જે લોકો જીવે છે એની પ્રાથમિક જરૂરિયાતો કેવી ગણાવી શકાય? તમારી કે મારી બધા વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતો તો કે રોટી, કપડા और મકાન. રોટી એટલે કે ખોરાક, આપણો જમવા માટેનો ખોરાક, પૌષ્ટિક ખોરાક, પોષણક્ષમ આહાર આપણો, પછી કપડા, પહેરવા માટેના કપડા અને રહેવા માટેનું મકાન, છતો હોવી જોઈએ. આ આપણે શું થઈ જાય? પ્રાથમિક જરૂરિયાતો. તો આ પ્રાથમિક જરૂરિયાતો પણ આપણે વંચિત રહી જાવી છે. સમાજનો એક મોટો એવો ભાગ કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો એ સંતોષી શકતો નથી. બીજી બાજુ આપણે જોવા જાવી તો કે દેશની અંદર ધની સાધન સંપન્ન વર્ગ આપણે જોવા જાવી કે જેને જીવન ધોરણ કેવું હશે? ઊંચું. પોતાની આવક વધારે હશે, માથાદીઠ આવક વધારે, માથાદીઠ આવકના કારણે જીવન ધોરણ ઊંચું આપણે જોવા મળે છે. તો આ આપણી આવકની અસમાન વહેંચણીના કારણે એક બાજુ ગરીબાઈ જોવા મળે છે અને એક બાજુ ધનવાન વ્યક્તિઓ જોવા મળે છે. તો આના કારણે શું થશે? અર્થતંત્રની અંદર તો કે અશાંતિ ફેલાશે, અસંતોષ છે એ ફેલાશે. કોને? તો કે ગરીબ લોકો એવું વિચારશે કે ભાઈ ઓલા ધનવાન વ્યક્તિઓ છે એ કેવી રીતે ભોગ વિલાસ છે, ભૌતિક સુખ સગવડતાઓ પ્રાપ્ત કરે છે અને આપણને બે ટંકનું ભોજન પણ પ્રાપ્ત થતું નથી. એટલે અસંતોષ પેદા થશે, અર્થતંત્રની અંદર અશાંતિ પેદા થશે અને ઈર્ષા ભાવ છે
તો આ બધા સામાજિક દૂષણો છે એ ફેલાવતા આપણને જોવા મળે છે. તો માનવ વિકાસ આંકના 1997 મુજબ દેશની અંદર ગરીબાઈનો પ્રશ્ન છે એ કેવો થવો જોઈએ? તો કે પ્રમાણ ઘટવું જોઈએ. દેશની અંદર જો શાંતિ રાખવી હોય, સંતોષ છે એ હોવો જોઈએ, ઈર્ષા ભાવનો હોવો જોઈએ, તો કે અર્થતંત્રની અંદર આવકની અસમાન જે વહેંચણી થાય એનું પ્રમાણ અને માથાદીઠ આવકનું પ્રમાણ છે એ વધવું જોઈએ અને સાથોસાથ ગરીબાઈનું પ્રમાણની અંદર ઘટવું જોઈએ. દેશનો આર્થિક વિકાસ સાચા અર્થે થયો છે કે નહીં એ જાણવા માટે થઈ તો કે દેશની અંદર થઈને આવકની અસમાન વહેંચણી અને દેશની અંદર ગરીબાઈનો જે કે પ્રશ્ન છે, ગરીબાઈનું જે કે પ્રમાણ છે એ ઘટવું જોઈએ તો દેશની અંદર આર્થિક વિકાસ થયો છે એમ આપણે કહી શકાય છે. એટલે આપણે કહી શકાય કે ભાઈ આર્થિક વિકાસ એટલે શું છે? આર્થિક વિકાસ એ કેવું છે? તો કે સાધન છે. શું છે? તો કે સાધન. શેના માટેનું? તો કે માનવ વિકાસ એ શું છે? ધ્યેય. આપણો માનવનો વિકાસ છે એ આપણું લક્ષ્ય છે. એ લક્ષ્ય શેના આધારે પૂરું પાડતું? તો કે દેશનો આર્થિક વિકાસ થવો જોઈએ. એ આપણું સાધન છે. દેશના આર્થિક વિકાસની સાથોસાથ આર્થિક વિકાસને લઈ અને આપણું જે કે માનવ વિકાસ આંક છે એ આપણે ધ્યેય પૂરું પાડવાનું છે. એટલે આર્થિક વિકાસ શું ગણાય શકાય? તો કે એક સાધન છે. એ સાધનના આધારે દેશની અંદર માનવ વિકાસ આંક કે જે આપણું લક્ષ્ય છે, હેતુ છે એ પાર પાડવાનો આપણે જોવા મળે છે. આ ઉપરાંત તો કે દેશની અંદર ગરીબાઈનો પ્રશ્ન ઘટાડવા માટે થઈ આયોજન કાળ દરમિયાન પંચવટી યોજનાઓ ઘડવામાં આવી. એમાં ખાસ કરીને જે 5મી પંચવટી યોજના અને ત્યાર પછીની જે કે પંચવટી યોજનાઓ છે એમાં ખાસ કરીને ગરીબાઈની અંદર ઘટાડો થાય એ માટેની વ્યૂહરચનાઓ છે એ ઘડવામાં આવી હતી. તેમ છતાંય પણ આપણા દેશની અંદર જે ગરીબાઈ ઘટાડવા માટેનું જે લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું એ લક્ષ્યાંક સુધી આપણે પહોંચી શક્યા નથી. જેટલા પ્રમાણની અંદર દેશની અંદર ગરીબાઈનો પ્રશ્ન હલ કરવાનો હતો એટલો હલ કરી શકાતો નથી. ચાલો આપણે હવે જોઈએ ગરીબાઈનો અર્થ. અત્યાર આપણી હતી પ્રસ્તાવના. હવે આવે છે આપણી ગરીબાઈનો અર્થ. ગરીબ કોને કહેશું? તો કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ, ગરીબાઈ એટલે તો કે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની કેવી હે? તો કે પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી. તે પરિસ્થિતિને ગરીબાઈ છે એ કહેવામાં આવે છે. સમાજનો મોટો ભાગ અર્થતંત્રની અંદર આપણો જે કે સમાજ રહે છે એ સમાજનો મોટો વર્ગ, મોટો વિભાગ કે જે પોતાની પાયાની આગળ કીધું કે ભાઈ આપણે કપડા છે, ખોરાક છે અને રહેઠાણ એ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. એ પ્રાથમિક જરૂરિયાતોને સંતોષી શકતો નથી. શું કરી શકતો નથી? સંતોષી શકતો નથી. તો એને આપણે શું કહેવાય? તો કે એ પરિસ્થિતિને આપણે ગરીબ છે એમ આપણે કહી શકાય છે. માન લ્યો કે હું આવી જે પ્રાથમિક જરૂરિયાતો છે, 2 ટકનું ભોજન, રહેવા માટેનું મકાન કે પહેરવા માટેના કપડા મારી પાસે ન હોય તો હું કેવો ગણાવું? તો કે હું ગરીબ છું એમ આપણે કહી શકાય છે. અને જો અર્થતંત્રની અંદર પોતાની જે કે ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન જીવતા હોય, જે નક્કી કરેલી જીવન ધોરણ છે એના કરતા ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું નીચામાં એનથી કરતા પણ નીચું જો જીવન ધોરણ જીવતા હોય તો સમાજની અંદર વિપુલ પ્રમાણની અંદર ગરીબાઈ છે એમ આપણે કહી શકાય છે. ગરીબાઈ મોટા પ્રમાણની અંદર ગરીબાઈ છે એમ આપણે કહી શકાય છે. એટલા માટે તે વિશ્વમાં મોટા ભાગના દેશની અંદર આપણે એક નહીં વિશ્વની આગળ કીધું કે ભાઈ આજે કઈ ગરીબાઈ છે એ કેવી છે? તો કે વિશ્વની સમસ્યાઓ આપણને જોવા મળે છે અને એ આ સમસ્યા તો માનવ સર્જિત સમસ્યા આપણે ગણી શકાય છે કે વિશ્વના મોટા ભાગના દેશોમાં ગરીબાઈનું અર્થઘટન કરવામાં આવે છે. ગરીબાઈ શું છે તો એનું અર્થઘટન કરવાનો પ્રયાસો છે એ કરવામાં આવે છે. પરંતુ ગરીબાઈ એ શું છે? તો કે ગરીબાઈ નો ખ્યાલ સાપેક્ષ છે. ગરીબાઈનો ખ્યાલ કેવો છે? તો કે સાપેક્ષ ખ્યાલ હોવાથી વિશ્વની અંદર ગરીબાઈ માટેના અર્થઘટનો છે એ પોતાની રીતે કરવામાં પ્રયાસો કરે છે. પરંતુ ગરીબાઈનો જે ખ્યાલ છે એ કેવો છે? તો કે સાપેક્ષ ખ્યાલ છે. અને જો સાપેક્ષ ખ્યાલ હોવાથી
સમય, સ્થળ અને સમાજ બદલાતા એનો જે કે અર્થ છે, અર્થઘટન છે, તો એની અંદર પણ ફેરફારો થતા આપણને જોવા મળે છે. સમય હોય કે સ્થળ હોય તો એના આધારે ગરીબાઈનો જે પ્રશ્ન છે, જે અર્થ છે, એની અંદર શું થતું જાય? પરિવર્તન, ફેરફારો છે એ થતા આપણને જોવા મળે છે. તો ગરીબાઈ માટેના મોટા ભાગના ખ્યાલ જે કે અર્થઘટનની અંદર, સમાજની અંદર એક સરેરાશ જીવન સ્તરને છે એ ધ્યાનમાં લઈને આધારો કે અર્થઘટન કરવામાં આવે છે. સરેરાશ જે કે જીવનનું જે કે સ્તર છે તેને ધ્યાનમાં રાખીને સમાજની અંદર, વર્તમાનની અંદર જે કે અસમાનતા જોવા મળે છે. કેવી? તો કે આવકની અસમાનતા જોવા મળે છે. એ સમાનતાને છે એ આપણે ધ્યાનમાં રાખી અને આવકનો ખ્યાલ છે એ રજૂ કરવાના થાય છે. અને જો સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં રાખીને જો આવકની જે અસમાનતાને દર્શાવીને જે ખ્યાલ અર્થઘટન કરવામાં આવે તો એના આધારે વિકસિત અને વિકાસમાન દેશો, જે દેશો વિકસિત છે અને આપણા ભારત જેવા દેશો વિકાસમાન દેશો છે, તો એ બે વચ્ચેનો ગરીબાઈનું અર્થઘટન છે એની અંદર મોટા પ્રમાણની અંદર તફાવત આપણને જોવા મળે છે. વિકસિત દેશો અને વિકાસિત દેશોમાં ગરીબાઈને નક્કી કરતા જે કે ધોરણો છે, અર્થઘટનો છે, એની અંદર મોટા તફાવત આપણને જોવા મળે છે. તો એ ગરીબાઈના જે આપણે નક્કી કરવી છે, તો એ ગરીબાઈના બે વિભાગની અંદર વિભાજન છે એ કરવામાં આવે છે. અર્થઘટન કરવા માટે થઈ, ગરીબાઈનું અર્થઘટન કરવા માટે થઈ, અર્થ સ્પષ્ટ કરવા માટે થઈને ગરીબાઈને બે વિભાગની અંદર વિભાજન છે એ કરી દેવામાં આવે છે. એક વિભાગ કેવો છે? તો કે પહેલો વિભાગ ગરીબાઈનો પરંપરાગત અર્થ, ગરીબાઈનો પરંપરાગત અર્થ છે. એટલે તો કે આવક, ગરીબી, આવકના આધારે ગરીબાઈનું પ્રમાણ છે એ નક્કી કરવામાં આવે છે. તો એના આધારે શું? તો કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? તો કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટે થઈ, પોતાની જે જીવન જરૂરિયાતો હોય, જીવન પોતાનું અસ્તિત્વ રાખવા માટે થઈ, ટકાવી રાખવા માટે થઈને જે જરૂરી જેવી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે થઈને નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની, આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીને એટલે ગરીબી રેખા આપણે કહેવામાં આવે છે. કે ભાઈ આ વસ્તુ ખરીદવા માટે કેટલી આવક જોશે અથવા તો એ વસ્તુ ખરીદવા માટે કેટલો ખર્ચ કરવો પડશે, એ જે કે લઘુત્તમ જે સપાટી છે એ સપાટીને આપણે શું કહેવાય? તો કે ગરીબી રેખાની જે જીવતા આપણને જોવા મળે છે. હવે ગરીબી રેખા દ્વારા નક્કી કરેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક કે ખર્ચ ધરાવતા હોય, જે લઘુત્તમ સપાટી જે નક્કી કર્યું કે ભાઈ આવક કે ખર્ચ, એ ખર્ચ કરતા પણ ઓછી આવક કે ખર્ચ કરી શકતો હોય તો એને આપણે શું કહેશું? તો કે એ વ્યક્તિ ગરીબ છે કે એ વર્ગ ગરીબ છે એમ આપણે કહી શકાય છે. આમ અર્થઘટન અનુસાર ગરીબાઈ કેવો ગણાવી શકાય છે? તો કે અભાવની સ્થિતિ છે એમ આપણે ગણાવી શકાય છે. જો આ ખર્ચ અને આવકને ધ્યાનમાં રાખીને જો ગરીબાઈ નક્કી કરવામાં આવે તો કે આવકનો જે કે ખ્યાલ છે તો એ ગરીબીનો ખ્યાલ કેવો ગણાવી શકાય? તો કે એક અભાવની સ્થિતિ. કેવી? તો કે આવક અને ખર્ચના આધારે પોતાની વસ્તુ છે એ ખરીદી કરી શકતો નથી, એટલે કે એ અભાવ એનો જોવા મળે છે. પરંતુ ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પણ ખોરાકની સાથે કેલરીની અંદર પણ પ્રાપ્ત થતી જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ખાલી અભાવની સ્થિતિ નહીં, પરંતુ એની સાથે જે ખોરાકની સાથે જે કેલરી પ્રાપ્ત થાય છે તો એને પણ આપણા ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ આ પદ્ધતિ નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે જે કે ગરીબી રેખા આપણે નક્કી કરી છે એ શું છે? તો કે ખાલી ભૂખમરાની સ્થિતિ છે કે ખોરાકની અપૂર્તિ છે એ જ સાબિત થાય છે. આમાં આપણે આવક કે ખર્ચ એ પૂરી પાડવા માટે થઈ કે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે થઈ આવક ને ખર્ચ એ જો પ્રાપ્ત કરી શકતો નથી, એટલે તો કે પૂરતો ખોરાક
એની પાસે આવક કે ખર્ચ કરવાની પરિસ્થિતિ નથી, આવક નથી તો એ ખર્ચ કરી નથી શકતો, તો એ ખર્ચ ન કરી શકે તો કે પૂરતા પ્રમાણે અંદર ખોરાક અથવા તો એને આપણે ભૂખમરાની સ્થિતિ છે એમ આપણે કહી શકાય। આ ખાલી શું બતાવે છે તો કે ભાઈ ભૂખમરાની પરિસ્થિતિ આપણે બતાવે છે કે પૂરતા પ્રમાણની અંદર ખોરાક છે એ પ્રાપ્ત કરી શકતો નથી। ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ જ ન ગણાઈ શકાય। ગરીબી છે એ ખાલી ભૂખમરાની પરિસ્થિતિ આપણે જોવા મળતી નથી। લઘુત્તમ સરેરાશ જીવન ધોરણમાં ખ્યાલની અંદર ખોરાક એક જ નથી, ખોરાક ઉપરાંત પણ અન્ય બાબતો જેવા કે કપડાં છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આપણું સ્વચ્છતા છે, પીવાનું શુદ્ધ પાણી છે, આ બધી પાયાની સગવડતાનો પણ સમાવેશ કરવામાં આવે છે। ખાલી ભૂખમરાની સ્થિતિ જ નથી। આપણી જે ગરીબાઈ છે એ ગરીબાઈ ખાલી ભૂખમરાની પરિસ્થિતિ નથી, પરંતુ ખોરાકની સાથોસાથ એની પાસે કપડાં હોવા જોઈએ, રહેઠાણ હોવું જોઈએ, શિક્ષણ હોવું જોઈએ, આરોગ્ય હોવું જોઈએ, આવી પાયાની સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવે છે। તેથી આપણો જે અભિગમ હતો, કેવો અભિગમ છે તો કે પરંપરાગત જે અભિગમ આપણે માનવામાં આવે છે કે ભાઈ પોતાની પાસે જરૂરિયાતો સંતોષવા માટે છે એની પાસે કે આ વખતે ખર્ચ ન હોય તો એ ગરીબી રેખા છે, તો એ ખ્યાલ કેવો ગણાય શકાય તો મર્યાદાવાળો આપણે ગણાવી શકાય। એની જગ્યાએ જે પરંપરાગત અર્થ છે ગરીબાઈનો, એની જગ્યાએ અત્યારે આપણે જોવા જઈએ તો કેવો ખ્યાલ હોવો જોઈએ, વધારે પડતો આગળ પડતો કે એને આપણે ખ્યાલ વધુ મહત્વનો બનાવી શકાય તો કે એક ખ્યાલ છે આપણો ગરીબાઈનો આધુનિક અર્થ અથવા તો બિન આવક ગરીબાઈ। આજે કે આપણો ગરીબાઈનો પરંપરાગત અર્થ છે ગરીબી પ્રાપ્ત કરવા માટેનો કે ભાઈ આ વ્યક્તિ ગરીબ છે કે આ સમાજ આ ગરીબ છે, તો એ કહેવા માટે આપણો જે ગરીબાઈનું મહત્વનું પાસું તો ધરાવે છે, પરંતુ માનવ જીવનના એક નાનો હિસ્સો છે એ ખાલી બતાવે છે। પરંપરાગત શું બતાવે તો કે નાનો હિસ્સો છે એ બતાવતા આપણને જોવા મળે છે। શા માટે તો કે કામ કરવાની અને સ્વતંત્રતા, પ્રસંગી માટેની સ્વતંત્રતા જે ધનિકો પાસે હોય છે એ ગરીબ લોકો પાસે હોતી નથી। માની લો કે જે વ્યક્તિ ગરીબ છે એ વ્યક્તિને કામ કરવાની, કાર્ય કરવાની અથવા તો જે પ્રસંગી કે ભાઈ મારે આ જોઈએ છે, મારે આ કામ કરવું છે, તો એની પાસે પ્રસંગી કે સ્વતંત્ર એની પાસે હોતી નથી। કોની પાસે હોય તો કે ધનવાન વ્યક્તિ પાસે હોય કે મારે શું કામ કરવું તો એ કામ કરી શકે છે, એની પસંદગી પણ થઈ શકે છે। એવી પસંદગી, એવી સ્વતંત્રતા ગરીબ લોકો પાસે હોતી નથી। આ સંદર્ભમાં ગરીબોનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં વિચારણા છે એ કરવામાં આવતી નથી। ગરીબાઈનો સાચો અર્થ જો આપણે જાણવો હોય, સાચો ખ્યાલ જો આપણે જાણવો હોય તો કે ફક્ત આવકના સંદર્ભમાં વિચાર ન કરવાનો હોય કે ભાઈ એની પાસે આવક ઓછી છે તો એ ગરીબ છે, એવું નહીં। તો કે ગરીબાઈનો પૂરો ખ્યાલ આપણે જોવો હોય તો એ સિવાય આવક સિવાયનો પણ વિચારણા છે એ કરવી જોઈએ। માનવ વિકાસમાં વધારો કરવા માટે છે કે ભાઈ માનવનો વિકાસ થાય એ માટે થઈ ખાલી આવક જ નહીં, પરંતુ એ ઉપરાંત તો કે સારું અને લાંબુ જીવન ધોરણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે, શિક્ષણ છે, આરોગ્ય છે, વ્યક્તિની સ્વતંત્રતા છે, તકોની ઉપલબ્ધતા છે, પસંદગી છે, સ્વાભિમાન સાથે ગૌરવપૂર્વક જીવન જીવવાનું, આ બધું એનો પણ સમાવેશ થઈ શકે। ખાલી આવક નહીં, ખાલી આવકના આધારે ગરીબ છે એમ નહીં, પરંતુ એની સાથે તો કે વ્યાપક ખ્યાલ, સરખી રીતે આપણો ખ્યાલ જાણવો હોય તો એની માટે સારું જીવન ધોરણ છે, લાંબુ અને ઊંચું જીવન ધોરણ પણ જીવી શકે છે, શિક્ષણ છે, આરોગ્ય છે, તકોની ઉપલબ્ધતા છે, સ્વતંત્રતા જીવન જીવી શકે છે, પસંદગી છે, સ્વાભિમાન સાથે સમાજની અંદર સ્વાભિમાન સાથે જીવન ગુજારે, આ બધાનો જીવનની અંદર પણ વિચાર કરવામાં આવે છે। અને સંયુક્ત રાષ્ટ્રીય વિકાસના અંદર પણ જે ગરીબાઈ છે તો એને પણ માનવ વિકાસાંક અને ગરીબાઈનો માનવ વિકાસાંકની અંદર પણ સમાવેશ કરવામાં આવે છે। એટલે તો કે પરંપરાગત અર્થની જગ્યાએ ગરીબાઈનો આધુનિક અર્થ છે એ કેવો છે, વધુ મહત્વનો ખ્યાલ આપણને આપી જાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણની અંદર પ્રસ્તાવના અને ગરીબાઈનો અર્થ છે આપણે જોયો।